હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં રિદ્ધિની દુનિયામાં. અને આજે છે હનુમાન જયંતિ, તો દરેક જણને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. માં બહુચરનો પણ આજે પ્રાગટ્ય દિવસ છે, તો એની પણ બધાને બહુ શુભકામનાઓ. અને આજે છે ને આપણે દાદાનો સાંજે અણકોટ પૂરવાનો છે ઘરે. ચાલીસા અને સુંદરકાંડ ને એવું બધું ઘરે જ કરવાનું છે. તો આજનો બ્લોગ જોવાની બહુ મજા આવશે. બસ એની તૈયારીઓ શરૂ કરી છે, પણ પહેલાં મોર્નિંગનું જે રૂટીન હોય બધું પતાવી દઈએ, પછી એની તૈયારીઓ ચાલુ કરીએ. જુઓ તમે ગાઈઝ, મને ગઈકાલે મધમાખી કરડી હતી, તો ગઈકાલે આટલો સોજો નહોતો ને આજે સવારે ઉઠી તો અહીંયા આખો આ હોઠ ફૂલેલો હતો. હશે, મટી જશે. તો બસ આજનો વ્લોગ સ્કીપ ના કરતા આખો દિવસ અમે દાદાનો જે સાંજે અણકોટને કરવાનો છે એની તૈયારીઓ કેવી રીતે કરીએ છીએ એ બતાવીશું, ને સાંજે પણ બધું બતાવીશું. તો કરી લઈએ પહેલાં નાસ્તો ને એવું, તો બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ ચલો, નાસ્તો થઈ ગયો છે રેડી એઝ ઇટ ઇઝ, આપણે જે રોજ હોય છે એ જ. ઓટ્સ, દહીં એન્ડ પીનટ બટર અને બનાના મિક્સ કરી દીધું છે. અને પહેલાં જો કે હું એક બનાના એમ ખાઈ લઉં છું, પછી આ નાસ્તો કરું છું. ને અહીંયા આગળ આપણું આ પાણી પણ જે હું રોજ પીવું છું એ રેડી છે. તો કરી લઈએ ફટાફટ નાસ્તો ને પછી લાગી જઈએ સાંજની તૈયારીઓમાં. લાડવા બનાવવાની શરૂઆત કરી દીધી છે, મીન્સ હજુ તો સ્ટાર્ટ કરું છું. અને હું ફર્સ્ટ ટાઈમ લાડવા બનાવી રહી છું. એમ મીન્સ બનાવ્યા, પણ કેવું કે મમ્મી કે કોઈ જોડે હોય અને એમ હેલ્પ કરી હોય, પણ પ્રોપરલી લાડવા હું જાતે પહેલી વખત બનાવી રહી છું. બસ એમાં બી હું ગોળના લાડવા બનાવી રહી છું. એટલે ભગવાનનું નામ દઈને શરૂ કરીએ. દાદાના પ્રસાદ માટે કરવા છે, એટલે મને ખબર છે કે સારા જ બનશે. તો અહીંયા આપણે તૈયારી શરૂ કરી દીધી છે. અહીંયા સુખડી પણ તૈયાર થઈ ગઈ છે ને લાડુ પણ તૈયાર થઈ ગયા છે. તો બસ ગાઈસ, સુખડી અને લાડુથી શરૂઆત કરી હતી, બંને થઈ ગયું છે સુખડી લાડુ. હવે આગળનું કરીએ. મને બુંદી બી ઘરે બનાવવાની ઈચ્છા હતી, પણ પછી મેં કીધું જો સારી નહીં બને તો, એટલે પછી મેં બધું લેવા ગઈ છે ને મેં કોઈ કામ કર રેડીમેડ લઈ આવી. ચલો, તો સુખડી અને લાડવા થઈ ગયા છે. હવે આગળ બીજી બધી તૈયારીઓ કરીએ. અને તમે જુઓ કિચનની હાલત જુઓ, ખાલી બધું અસ્ત વ્યસ્ત છે. એટલે પહેલાં બધું કરી દઈએ, પછી બધું ક્લીન કરી દઈએ. અને પહેલાં બધું યાદ કરીને એક બાજુ કરી દઉં સાંજ માટે. ફાઇનલી તો થોડી વાર થાક ખાવા બેસી ગઈ છું. બધા જે લાડવાના બધું રસોડા પર બધું થયું એ સરખું કર્યું ને અત્યારે જમવા માટે બનાવ્યા ખાલી પૌવા અને સલાડ. કેમ કે સાંજે છે ને પ્રોપર બધું થાળ ને એવું પૂરીનું શાક ને બધું બનાવવાનું છે ને. અત્યારે હું મેઘા જ છીએ ને કામ વધારે હતું, તો મેઘા કહેતી હતી પૌવા જેવું કંઈક બનાવી દો ચાલશે. થાક થોડો લાગ્યો છે, પણ ખરેખર મને છે ને એટલી મજા આવે ને કરવાની. આખા વર્ષમાં છે ને 4 દિવસ, 4 જન્મદિવસ એવા છે ને જેને લઈને હું મારા એટલી એક્સાઇટેડ હોઉં ને. એમાં એક હનુમાન જયંતિ, કે હનુમાન દાદાનો જન્મદિવસ, સારું બહુ એક્સાઇટેડ હું, આમ કરું તેમ કરું એમ. પછી મહાકાળી માનો જે પ્રાગટ્ય દિવસ આવે, હનુમાન જયંતિ, મહાકાળી માનો પ્રાગટ્ય દિવસ. ત્રીજો મારો પોતાનો જન્મદિવસ. હા, મને મારા બર્થડેનો બહુ શોખ છે એમ, પણ જાતે નહીં. મને એવું હોય કે બધા આમ સરપ્રાઈઝ આપો, આપ કર્યો. મને મારા બર્થડેનો થોડો શોખ છે. હનુમાન દાદાનો, મહાકાળી માનો, મારો પોતાનો એક ચોથો છે હે. તો મને 4 આ જન્મદિવસ છે ને 4 દિવસ, એને લઈને હું બહુ એક્સાઇટેડ હોઉં. બહુ એટલે બહુ. અહીંયા મેઘા આવી ગઈ છે. શું કહે છે? જો ધીમે. જન્મદિવસમાં એક હનુમાન જયંતિ, રાઈટ? પછી એક મહાકાળી માનો પ્રાગટ્ય દિવસ, ત્રીજો મારો પોતાનો. હું બહુ એક્સાઇટેડ હું. ચોથો સમજી ગયેલું. પાછા તો એ બધા પાછા કોઈ એવું નહીં હોય ને, દરેકને એક મારી બેસ્ટ ફ્રેન્ડ કહી શકાય. તો બસ
આખા વર્ષમાં 4 જન્મદિવસ લઈને હું બહુ એક્સાઇટેડ બહુ જ. ચલો મેઘા આવી ગઈ છે, કંઈક થોડુંક ખાઈ લઈએ. મેઘા બધું લઈને આવી ગઈ. મળી ગયું બધું? હા, કેક ના મળી, ખાલી કેક ના મળી. જોઈએ હે આઈસ્ક્રીમ ખાઈ નાખી. ક્યાં? હું આ બધી વસ્તુ લેવા ગઈ હતી ને, તો ત્યાં બાજુમાં જે એક શોપનું ઓપનિંગ હતું તે ભાઈ આપીને ગઈ. હું એ જ વિચાર્યું કે મેઘા એકલી નીકળે અને આઈસ્ક્રીમ સ્પેશિયલ ખાવા ઊભી રહે, પૈસા ખર્ચીને મને મગજમાં ના બેઠું, એટલે મેં પૂછ્યું ક્યાં. પણ અચ્છા આવું કે આપ્યો હશે ઓપનિંગમાં. તો કેક નહીં મળી, મીન્સ અહીંયા કેકની શોપ બધે છે, પણ મેઘા જે બાજુ ગઈ હતી ને ત્યાં આગળ એ બાજુ, અહીંયા એક તો અમારે અહીંયા એ બહુ, આપણે અમદાવાદમાં તો ઠેર ઠેર બધી દુકાન હોય, અહીંયા આગળ થોડું દૂર જવું પડે ગાંધીનગર. જોઈએ જો ટાઈમ મળશે તો જાતે બનાવીશું, વિચારીએ બનાવાશે તો જાતે કેક બનાવીશું. સાંજ સુધી જો મળી જશે તો જે બી હશે સાંજે ખબર પડી જશે. તો ચલો, ભૂખ નહીં લાગી? જમી લઈશું. ચલો ગાઈસ જમી લઈએ ત્યારે અમે. એઝ ઇટ ઇઝ એ રોજનું સલાડ તો હોય જ ફિક્સ, અને પૌવા. મેં વ્લોગ બંધ કર્યો ને પછી મેઘાએ એક વાત કીધી. શું કીધું મેઘા? શેનું ઓપનિંગ હતું? અરે કોઈ એક્ટિવાનું આ બાજુ ના, આ બાજુ આવીને કહેજે, કેમ કે આનો બહુ પેલો સૂર્યપ્રકાશ આવે છે. હા બોલ. કોઈ એક્ટિવાનું કે ગાડીનું હતી શોપ, તમે પહેલા આઈસ્ક્રીમ આપ્યો તો મેં ના પાડી, તો કે ના લો ખાઓ, કે અમે ઓપનિંગ કર્યું ને એટલે પછી આઈસ્ક્રીમ આપ્યા પછી કે એક્ટિવા લેવા આવજો, આઈસ્ક્રીમ ખવડાવીને પછી એક્ટિવા લેવા બોલાવે છે એમ. મેઘા કે 25-30 રૂપિયાનો આઈસ્ક્રીમ ને એની બદલામાં 1,00,000-1.5 લાખની એક્ટિવા કે લેવા આવજો. કંઈ નહીં, જઈશું આપણે લેવાનું થશે ત્યાં. એમને આઈસ્ક્રીમ ખાધો છે એટલે હવે આપણે જ્યારે લઈશું ને ત્યારે ત્યાંથી જ લઈશું. શું કહેવું ગાઈસ? ચાલો તો જમી લઈએ. રાધે કૃષ્ણ. અને પછી અમે લોકો ગયા નભોઈ હનુમાન દાદાના દર્શન કરવા માટે. આજે હનુમાન જયંતિ હતી, નભોઈ ઘરથી નજીક થાય, તો પછી હું, દિયાંશી આંટી, મેઘા એમ જ વિચાર આવ્યો કે ચલો જોઈએ. અને આજે ચૈત્રી પૂનમ હતી, તો ત્યાં આગળ આનંદનો ગરબો ચાલતો હતો. તો અમે લોકો દર્શન કર્યા, તો એ લોકો અમને બોલાયા કે આવો તમે લોકો પણ, એમ કે લાવો લો. અને ખરેખર મહાકાળી માનો સરસ મજાનો ગરબો ચાલતો હતો, અને એક ટાઈમે એમણે અમને બોલાયા. અને બધાને ખબર છે કે હું મહાકાળી માન, હનુમાન દાદા બંનેને બહુ માનું છું, એટલે આજે મારે તો સોનામાં સુગંધ બળી ગઈ કે દાદાના દર્શન કરવા આવી હતી ને જોડે આનંદનો ગરબો ચાલતો હતો, ને માથે ગરબો લેવાનો અવસર મળી ગયો. મેઘા વિડીયો લેતી હતી ને એને થોડી શરમ આવતી હતી, એટલે એ નહોતી આવી. પછી હું, દિયાંશી આંટી બંને ગયા હતા. અને નસીબદાર હોય અને આ ગરબો લેવા મળે ખરેખર. હા, તો સાંજે દાદાના બર્થડેના સેલિબ્રેશનની અહીંયા તૈયારી થઈ રહી છે. જો અમે ડેકોરેશન કરતા હતા ને ત્યારે તો આ બધો વિડીયો લેવાનું એકચ્યુઅલમાં ભૂલી ગયા. હજુ ભાઈ એકદમ યાદ આવી. તો જોરો શોરો में यहाँ पे तैयारियां चल रही है. બધાને વેલકમ છે. આવી જજો બધા સાંજે દાદાનો બર્થડે. જો કે બ્લોગ તમે જોશો ત્યાં સુધી થઈ ગયું હશે. તો બી અમે કીધું બરાબર. તમે જોઈ શકો છો કે સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે અહીંયા. જુઓ, હેપી બર્થડે દાદા. હજુ તો અણકોટ નહીં ભરવાનું છે એટલે કંઈ મસ્ત લાગશે. અહીંયા આ બધું અણકોટનો સામાન છે બરાબર. અને રસોઈ બી ઓલમોસ્ટ બનાવી દીધી છે. અહીંયા આગળ ગરમ છે, સોરી, દાળ છે, આમાં શાક છે, રાઈસ ઓવનમાં છે, અને પૂરી બસ હવે મેં લોટ બાંધી દીધો છે. મેઘા મને વણી આપશે એનું હું તળી દઈશ એટલે પૂરી થઈ જાય. પછી પાપડ કે ફ્રાઈમ્સ તળી દઈએ એટલે દાદાનો થાળ બી રેડી થઈ જાય. પછી નહીં ધોઈ અને બેસીએ સુંદરકાંડનો પાઠ કરવા. તો કમેન્ટ કરજો જેવું આવડે એવું ડેકોરેશન કર્યું છે મેં અને મેઘાએ અને દિયાંશી આંટી આતા હેલ્પ કરવા, કેવું કર્યું છે. અણકોટની તૈયારી ચાલી રહી છે. દૂધી ભરી રહ્યા છે આંખો. ફરી વખત દર્શન હજુ તો ભરાયેલું છે, હજી તો ખાસી વસ્તુ બાકી છે. મતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા
ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु पट स्वाहा 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 ॐ नमो हनुमते त्वमेव विद्याधरं त्वमेव त्वमेव सर्वं मम देवदेव या देवी सर्वभूतेषु मां અને પછી હું બેસી ગઈ હનુમાન દાદાના સુંદરકાંડનો પાઠ કરવા માટે. છેલ્લા 3 વર્ષથી હનુમાન જયંતીના દિવસે હું ઘરે જ હનુમાન દાદાનો સુંદરકાંડનો પાઠ કરું છું અને આ રીતે દાદાનો અણકોઠ પૂરતી આવું છું, ભરતી આવું છું. મને કોઈ વિધિસર કંઈ કરતા નહીં આવડતું. મને નહીં ખબર કઈ રીતે થાય, શું થાય. બસ મને જે રીતે ગમે, દાદાને જે રીતે મને આવડે એ રીતે હું કાલાવાલા કરું છું એમના જન્મદિવસ પર, હનુમાન જયંતીના દિવસે. અને બસ આ રીતે અણકોટ દાદાનો ભરું છું ને જેવી આવડે એવી જાતે જ ઘરે પૂજા કરતી હોઉં છું. કહેવાય છે કે ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે એમ. તમે કઈ રીતે કર્યું, શું કર્યું. ઘણા લોકો હોય કે આ રીતે ના થાય, આમ ના કરાય, આમ ના કરાય. પણ હનુમાન દાદાને ખબર છે કે હું જે કરું છું એ દિલથી કરું છું. એટલે કોઈ મને વિધિ કેવું નહીં આવડતું, કોઈ મારા જ કેવું નહીં હોતું. હું જાતે જ મને જેવું આવડે એવું સુંદરકાંડનો પાઠ અને અણકોટને કરતી હોઉં છું. ને પછી અમે બધાએ ભેગા થઈને કરી આરતી. સોસાયટીમાં પણ જે લોકોને ખબર હતી અમારા ફ્લેટમાં, એ બધા આરતીના ટાઈમે આવ્યા હતા અને બધાએ ભેગા થઈને સરસ મજાની દાદાની આરતી કરી. જેવા આવડે એવા બધાએ ભેગા થઈને કાલાવાલા કર્યા. અહીંયા સ્પીકરમાં આરતી ચાલતી હતી પણ યુટ્યુબમાં કોપીરાઇટ આવે એટલે મેં મ્યુટ કરી દીધું છે. કેમ કે થોડો બી પાછળનો બેકગ્રાઉન્ડ અવાજ આવે તો યુટ્યુબમાં કોપીરાઇટ આવી જાય. એટલે સરસ મ્યુઝિક સાથે આરતી ચાલતી હતી. આરતી કીજે હનુમાન લલા કી, આરતી કીજે હનુમાન લલા. તમે જમવા વહેલા આવજો, સારંગપુરના દાદા